અમરેલીની કાર્યવાહીને લઈ પ્રતાપ દુધાતે પાટીદાર નેતાઓને પત્ર લખ્યા છે। પાટીદાર સમાજની દીકરીઓ સાથે અન્યાય થયાનો પ્રતાપ દુધાતનો પત્રમાં ઉલ્લેખ। નરેશ પટેલ સહિતના સામાજિક નેતાઓને ઉદ્દેશીને પ્રતાપ દુધાતનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા સંજય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। માફ કરજો, ધનરાજ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ધનરાજ, પ્રતાપ દુધાતે પત્ર લખ્યો છે, તેને લઈને શું વધુ વિગતો? જી બિલકુલ, પ્રતાપ દુધાતે પત્ર લખ્યો છે ત્યારે આ બાબતને લઈને ક્યાંક અંશે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે, પરંતુ જે પ્રમાણે અત્યારે નિવેદનો શરૂ થયા છે ત્યારે પ્રતાપ દુધાત છે એ આપણી સાથે મોજૂદ છે। તેમણે પત્રમાં લખ્યો જે રીતે પ્રશ્ન ઉઠાવ્યો છે કે શા માટે પાટીદારની દીકરી આ પ્રમાણે સરઘસ કાઢવામાં આવ્યું છે। પ્રતાપભાઈ દુધાત આપણી સાથે મોજૂદ છે, તેમની સાથે વાતચીત કરીશું। પ્રતાપભાઈ, શા માટે તમારે આ પત્ર લખવો પડ્યો, કોને લખો? મુખ્યમંત્રીને પત્ર લખ્યો, સમાજના અગ્રણીઓને પત્ર લખ્યો કે 2 દિવસ પહેલા એક બનાવ બની ગયો અમરેલી જિલ્લામાં। ભાજપના અંદરોઅંદરના વાંધામાં એક ટાઈપિસ્ટ છોકરીને રાતના 12 વાગે ઘરેથી ઉઠાવી જવી અને શહેરમાં એનું સરઘસ કાઢવું। એક સમાજના અગ્રણી તરીકે, રાજકીય આગેવાન તરીકે મારી ફરજ બને કે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગો। તમારી પોલીસ રાજકીય લોકોનો હાથો બની અને મનસ્વી પ્રકૃતિ કરી રહી છે, ત્યારે આ બિલકુલ અમરેલી જિલ્લામાં ચલાવવામાં નહીં આવે ને તમે એટલા જ તાકાતવાળા હો તો કૌભાંડીઓ 6,000 કરોડના કૌભાંડ કરે, કોઈના સરઘસ કાઢ્યા? ડ્રગ્સ 23,000 કરોડનું ડ્રગ્સ પકડાનું, કોઈનું સરઘસ કાઢ્યું? બુટલેગરો સરઘસ નથી નીકળતું, ખનીજ માફિયાઓ સરઘસ નથી નીકળતું, બાયોડીઝલના ખોટા વેપાર કરીને ભાગીદારીઓમાં કામ કરતા લોકોનું સરઘસ નથી નીકળતું, પણ એક માસૂમ દીકરી, કુંવારી દીકરીનું સરઘસ કાઢો ત્યારે ડૂબી મરવાની આ સરકારને જરૂરિયાત છે। અને સરકારની સાથે સમાજના અગ્રણીઓને પણ ટકોર કરું છું કે આ સમાજના તમે બની બેઠેલા જેટલા મોટા અગ્રણીઓ તમારી ફરજમાં આવે છે કે જ્યારે કોઈ બેન દીકરી ઉપર હાથ મૂકે ત્યારે તમારે નિવેદન પણ આપવું જોઈએ અને કાન પણ મળવા જોઈએ। અને કાન મળવા માટે સમાજના અગ્રણીઓને પણ પત્ર લખ્યો, મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો અને આની તાત્કાલિક ધોરણે પોલીસ ઉપર કાર્યવાહી થાય એ મારી માંગણી છે। ભાઈ, આ તો પોલીસે ઘટના તપાસ કરી છે, રિકન્સ્ટ્રક્શન કર્યું છે, તમને એવું લાગે છે આ વડગરો કાર્ય કે સરઘસ કાઢ્યું? રિકન્સ્ટ્રક્શન કર્યું, હું તમને પૂછવા માંગુ છું કઈ ઓફિસમાં પત્ર લખાણો અને કઈ જગ્યાએ સરઘસ કાઢ્યું, કઈ જગ્યાએ રિકન્સ્ટ્રક્શન કર્યું? રિકન્સ્ટ્રક્શન એને જે કર્યું છિત્તલ રોડ ઉપર કર્યું। આ બનાવ બન્યો છે કલેક્ટર ઓફિસની બાજુની ઓફિસમાં બનાવ બન્યો છે, તો એને ત્યાં લઈ જવાના હોય, એની જગ્યાએ પોલીસ સ્ટેશનથી એને લઈને નીકળ્યા તો એરિયો શા માટે બીજો બતાવવામાં આવ્યો? ભાઈ, આ અન્ય સમાજની દીકરીઓ તો શું તમે આ રીતે પત્ર લખતે? પાટીદારની દીકરી છે એટલે જ પત્ર લખવો પડ્યો? પ્રતાપ દુધાત 18 વર્ણનો નેતા છે। જ્યારે કોઈ પણ ઉપર અત્યાચાર થયો ત્યારે મેં પોતે અવાજ ઉપાડ્યો છે, મેં સરકારને સવાલ પણ કર્યો છે। દીકરી પટેલ સમાજની નથી, નારી શક્તિ હર કોઈ નારી હોય। જ્યારે જસદણનો બનાવ બન્યો ત્યારે પણ પ્રતાપ દુધાતે સવાલ ઉપાડ્યો, બળાત્કારીઓ ઉપર પણ સવાલ ઉપાડ્યો। સવાલ ઉપાડવામાં ક્યારે અમે પાછી પાની નથી કરી। આ પટેલ સમાજની દીકરીને લાંછન નથી લાગ્યું, નારી શક્તિને લાંછન લગાડવાનું ભાજપે કામ કર્યું, ત્યારે સવાલ કરવો એ મારી ફરજનો ભાગ છે અને સીએમને પત્ર લખ્યો કે આ પોલીસને સસ્પેન્ડ કરવામાં આવે। પ્રતાપભાઈ, રાજનીતિ કરી રહ્યા છો એવો આરોપ? રાજનીતિ પ્રતાપભાઈ કરી રહ્યા હોય તો 1 to 1 બેસવાની પણ પ્રતાપ દુધાતની તૈયારી છે। આની ઉપર 2 દિવસ સુધી હું એક પણ શબ્દ બોલ્યો નથી। આજે શા માટે મારે બોલવાની ફરજ પડી? તમારે રાજનીતિ કરવી છે, પ્રતાપ દુધાત તો સેવા કરે છે, રાજનેતા તરીકે કામ કરે, તમે રાજકારણ કરી રહ્યા છો। 2 વર્ષની અંદર બની બેઠેલા નેતાઓ જનપ્રતિનિધિ તરીકે છૂટાયા, તમે 2 વર્ષની અંદર કેટલા બુટલેગરોના ભાઈ સરઘસ કઢાવ્યા? 2 વર્ષની અંદર અમરેલીમાં કેટલા ખનીજ માફિયાઓના તમે સરઘસ કઢાવ્યા? 2 વર્ષની અંદર તમે કેટલા બાયોડીઝલનું ખોટું કામ કરતાના સરઘસ કઢાવ્યા? 2 વર્ષની અંદર ખોટા અધિકારીઓ જે પકડાય, ખોટી કચેરીઓ પકડાય, ખોટા કૌભાંડીઓ પકડાય, બધું બોગસ પકડાય, કોના તમે સરઘસ કાઢ્યા? તો શા માટે રિકન્સ્ટ્રક્શનના નામે એક દીકરીને અપમાન કરવામાં આવ્યું? માટે સવાલ તો કર્યો છે અને સવાલ કરવામાં આવશે। પ્રતાપભાઈ, જે રીતે તમે કહી રહ્યા છો કે પાટીદારની દીકરી, પણ એ દીકરી અત્યારે ગુનામાં સંમિલિત છે, એમણે જાતે પત્ર લખ્યો છે, તો કેમ આ પ્રમાણે? હું તમને એમ પૂછવામાં આવું કે એબીપી ન્યૂઝ મારફત તમે મારો અહીંયા ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો, તમને ઉપર ટીવીમાંથી ઉપર સૂચના આપવામાં આવી કે પ્રતાપ દુધાતને આ સવાલ કરજો। મારી ઓફિસમાં કોઈ ટાઈપિસ્ટ વ્યક્તિ બેઠી છે અને એને એમ કહું કે આ ટાઈપ કરી આપો, તો એને ટાઈપ કરી આપ્યું છે એવું માનું છું, પણ એનો એવડો ગુનો નથી બનતો કે એને આ કુંવારી દીકરીને શહેરની અંદર લઈને નીકળવું। આ માનવ અધિકારીનો ભંગ થયો છે। આ રાતના 12 વાગે એટલે એને 302ની કલમ લાગી હતી। 302ના કલમ વાળા અમરેલી જિલ્લામાં ખુલ્લા ફરે છે, પકડવા ગયા નથી ગયા, મરવા માટે